પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી મોટી 2 તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી। અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે। પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો છે, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો। જો કે આ વોશ ઉપયોગમાં લેવાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું। દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવાતો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાકા બાંધકામ સાથે 2 મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે। દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે, જો કે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા। પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી। એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે।